ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. ઘણા લોકો યર એન્ડર પર વેકેશનમાં ફરવા જતા હોય છે અને જો તમે વેકેશનમાં ગોવા જવાનો પ્લાન 20 ડિસેમ્બરની આસપાસ કરી રહ્યા છો તો આ જાણકારી તમારા માટે જ છે. જી હા, અત્યારે ગોવામાં જિલ્લા પંચાયતી ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આચારસંહિતા લાગુ છે. ત્યારે ગોવામાં કેટલાક ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જો આ નિયમો તમે નહીં જાણતા હો તો તમારું વેકેશન બગડી શકે છે. જો નિયમો પર નજર કરીએ તો તમે રાત્રે 10 વાગ્યા બાદ લાઉડ મ્યુઝિક નહીં વગાડી શકો. આ નિયમ બીચ, વિલા, પાર્ટીઝ બધી જ જગ્યાએ લાગુ પડે છે. ક્લબમાં પાર્ટીના સમય બદલાઈ શકે છે, તેથી કોઈ પણ ક્લબમાં જતા પહેલા તેમની ફોન કરીને તપાસ કરી લો. જાહેર સ્થળો જેવા કે દરિયા કિનારે કે રસ્તા પર દારૂ પીવા પર પ્રતિબંધ છે. આ મુદ્દે સ્થાનિક સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. ટ્રાફિક નિયમોનું પણ કડક પાલન કરજો, કારણ કે થોડા અંતરે પોલીસના ચેક પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. હેલ્મેટ કે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ નહીં હોય તો સ્થળ પર જ ભારે દંડ ફટકારાશે. દરિયા કિનારે મોડી રાત સુધી લટાર નહીં મારી શકો. આધાર કે પાસપોર્ટ જેવા આઈડી પ્રૂફ હંમેશા સાથે જ રાખજો. હાઉસ પાર્ટીમાં પણ નિયમોનું પાલન કરવું પડશે. જો પાડોશી ફરિયાદ કરશે તો પોલીસ કાર્યવાહી કરશે. તો આ કડક નિયમો 19, 20 અને 22 ડિસેમ્બરે લાગુ રહેશે. જો આ દિવસોમાં તમારું ગોવા વેકેશન પ્લાનિંગ હોય તો પૂરતી તપાસ કરી લેજો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.